નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, મનરેગા અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મનરેગા અંતર્ગત અલગ અલગ વિભાગ પર અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી રહી છે, જેમાં યોજનાનું નામ છે એડીએમ જુનિયર ક્લાર્કની ભરતી છે. ખાલી જગ્યાઓ તેમાં એક છે. ગ્રેજ્યુએટ પ્લસ CCC કરેલ ઉમેદવારો અરજી કરી શકે છે. માસિક પગાર 15,000 છે. તે જ રીતે જુનિયર એકાઉન્ટન્ટ ક્લાર્ક તેમાં પણ એક જગ્યા છે. તેમાં BCom MS ઓફિસ કરેલ હોય તેવા ઉમેદવાર 15,000 તેમાં પગાર છે. તે સિવાય સુપરવાઇઝરની પોસ્ટ છે. BLA વિભાગ તેમાં 21 જગ્યાઓ છે. ડિપ્લોમા સિવિલ કરેલ ઉમેદવારો આમાં અરજી કરી શકે છે. 25,000 પગાર મળશે. BLA વિભાગમાં વિસ્તરણ અધિકારી તેમાં 2 જગ્યા છે. એગ્રીકલ્ચર એનિમલ હસબન્ડરી ગ્રેજ્યુએટ MRM કરેલ ઉમેદવાર એક્સપિરિયન્સ 3 વર્ષનો માગેલ છે. 25,000 સેલરી મળશે. BLA વિભાગમાં સિનિયર ક્લાર્કની પોસ્ટ છે, તેમાં 4 જગ્યા છે. તેમાં ગ્રેજ્યુએટ પ્લસ CCC અને 3 વર્ષનો એક્સપિરિયન્સ હોય તેવા ઉમેદવાર અરજી કરી શકશે. 16,487 સેલરી છે. તે સિવાય જુનિયર ક્લાર્કની જે પોસ્ટ છે તેમાં 9 જગ્યા છે. ગ્રેજ્યુએટ પ્લસ CCC કરેલ ઉમેદવાર અરજી કરી શકશે. 15,000 સેલરી છે. M&E એન્ડ MIS સ્પેશિયાલિસ્ટ જિલ્લા કક્ષાએ તેમાં 5 જગ્યા છે. તેમાં માસ્ટર ડિગ્રી ઇન સ્ટેટિસ્ટિક્સ મેથ્સ એન્ડ PGDCA એક્સપિરિયન્સ 2 વર્ષનો માંગ્યો છે. 35,000 તેમાં સેલરી આપવામાં આવશે. તે સિવાય SBSG વિભાગમાં IEC કન્સલ્ટન્ટ જિલ્લા કક્ષાએની જે પોસ્ટ છે તેમાં ફક્ત 1 જગ્યા છે. માસ્ટર ડિગ્રી એન્ડ કોમ્યુનિકેશન જર્નલિસ્ટ પબ્લિક અફેર સોશિયલ સાયન્સ એન્ડ MS ઓફિસ કોર્સ એક્સપિરિયન્સ 2 વર્ષનો માંગ્યો છે. 30,000 સેલરી મળશે. એન્જિનિયરિંગની જે પોસ્ટ છે તેમાં BE BTech ઇન સિવિલ કેમિકલ એન્જિનિયરિંગ 5 વર્ષનો એક્સપિરિયન્સ માંગ્યો છે. તેમાં 45,000 સેલરી મળશે. બ્લોક કોઓર્ડિનેટરની પોસ્ટ છે તાલુકા કક્ષાએ, તેમાં 2 જગ્યા છે. ગ્રેજ્યુએટ ઇન માસ કોમ્યુનિકેશન સોશિયલ સાયન્સ કરેલ હોય તેવા ઉમેદવાર 2 વર્ષનો એક્સપિરિયન્સ માંગેલ છે. 25,000 સેલરી મળશે. બ્લોક એન્જિનિયરિંગની પોસ્ટ છે તાલુકા કક્ષાએ, તેમાં 5 જગ્યા છે. ડિપ્લોમા સિવિલ કરેલ હોય તેવા ઉમેદવાર 2 વર્ષનો એક્સપિરિયન્સ માંગ્યો છે. 25,000 સેલરી મળશે. ક્લસ્ટર કોઓર્ડિનેટર ગ્રામ્ય કક્ષાએ, તેમાં 3 જગ્યા છે. ગ્રેજ્યુએટ ઇન એની ડિસિપ્લિન તેમાં 20,000 સેલરી મળવાપાત્ર રહેશે. હિસાબનીશની પોસ્ટ છે તેમાં 1 જગ્યા છે. BCom એકાઉન્ટન્સી પ્રથમ વર્ગને અગ્રિમતા આપવામાં આવશે. 2 વર્ષનો અનુભવ માંગ્યો છે. 20,000 સેલરી મળશે. ટેકનિકલ પ્રોફેશનલની જે પોસ્ટ છે તેમાં 1 જગ્યા છે. BE સિવિલ પ્રથમ વર્ગને અગ્રિમતા આપવામાં આવશે. 2 વર્ષનો અનુભવ માંગ્યો છે. 45,000 સેલરી. તે જ રીતે PMAYG યોજના અંતર્ગત વર્ક મેનેજર કોઓર્ડિનેટરની પોસ્ટ છે તાલુકા કક્ષાએ, તેમાં 5 જગ્યા છે. ડિપ્લોમા સિવિલ પ્રથમ વર્ગને અગ્રિમતા 1 વર્ષનો અનુભવ માંગ્યો છે. તેમાં 25,000. MIS કોઓર્ડિનેટર તાલુકા કક્ષાએ, તેમાં 1 જગ્યા છે. MCA IT ICT અથવા BCA PGDCA 1 વર્ષનો અનુભવ હોય તેવા ઉમેદવાર 30,000 તેમાં સેલરી છે. મનરેગા અંતર્ગત મનરેગા યોજના અંતર્ગત નાયબ જિલ્લા પ્રોગ્રામ કોઓર્ડિનેટરની પોસ્ટ છે જિલ્લા કક્ષાએ, તેમાં MBA MRS MSW MSc MTech એગ્રીકલ્ચર 5 વર્ષનો અનુભવ માંગ્યો છે. 45,000 સેલરી છે. મનરેગા યોજના અંતર્ગત આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસરની પોસ્ટ છે તાલુકા કક્ષાએ, તેમાં કોઈપણ વિષયમાં અનુસ્નાતક અને ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ માંગ્યો છે. તેમાં 30,000 સેલરી. એકાઉન્ટ આસિસ્ટન્ટની પોસ્ટ છે મનરેગા યોજના અંતર્ગત તાલુકા કક્ષાએ, તેમાં 1 જગ્યા છે. BCom 50% કે તેથી ઉપર ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ માંગ્યો છે. 16,000 સેલરી. ટેકનિકલ આસિસ્ટન્ટ મનરેગા યોજના અંતર્ગત તાલુકા કક્ષાએ, તેમાં ટોટલ 7 જગ્યા છે. ડિપ્લોમા સિવિલ ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ. 25,000 સેલરી છે. મનરેગા યોજના અંતર્ગત ગ્રામ રોજગાર સેવકની પોસ્ટ છે તાલુકા કક્ષાએ, તેમાં 6 જગ્યા છે. સ્નાતક પાસ માંગેલ છે અને તેમાં 16,000 સેલરી છે. તો ઉમેદવારોએ રજિસ્ટર પોસ્ટડી સ્પીડ પોસ્ટથી અરજી મોકલવાની રહેશે. અરજી મોકલવાનું જે સ્થળ છે પહેલો માળ 275 વાલકેશ્વર કોમ્પ્લેક્સ
મર્કેન્ટાઇલ બેંકની ગલી સામે, જિલ્લા પંચાયત સામે, પાલનપુર 385001। અરજીના કવર ઉપર અરજી કરેલ જગ્યાનું નામ અવશ્ય દર્શાવવાનું રહેશે। એકથી વધુ જગ્યા માટે અરજી કરે તો તેની અરજી અલગ અલગ કરવાની રહેશે। અરજી કરતા ઉમેદવારો ફક્ત રજિસ્ટર્ડ પોસ્ટ, એડી, સ્પીડ પોસ્ટથી જ અરજી કરવાની રહેશે। ઉમેદવારે અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ સુધીમાં મોકલી આપવાની રહેશે। લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિયમ મુજબ શૈક્ષણિક લાયકાત, અનુભવના પ્રમાણપત્ર, કોમ્પ્યુટર જ્ઞાન અંગેની તમામ નકલો પ્રમાણિત કરીને મોકલવાની રહેશે। ઉમેદવારે ઉપર દર્શાવેલ શૈક્ષણિક લાયકાત, અનુભવ સાથે હોય તો જ અરજી કરવાની રહેશે। તો મનરેગા યોજના અંતર્ગત વિવિધ પોસ્ટ પર આ ભરતી જાહેર કરવામાં આવી રહી છે। આ ભરતી આઉટસોર્સ આધારિત ભરવામાં આવી રહી છે। જિલ્લા, તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાએ આ ભરતી કરવામાં આવી રહી છે। ધન્યવાદ।